નમસ્કાર મિત્રો, વાસ્તુશાસ્ત્ર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ખૂબ જ સુંદર ટોપિક વિશે વાત કરવાના છીએ. તો એ છે ચૈત્ર મહિનામાં શનિદેવ છે તમારા બધા જ દુઃખ દૂર કરવાના છે અને આ 3 રાશિઓ પરની વક્ર દ્રષ્ટિ તેનું જીવન છે એ સમ્રાટ જેવું બની જશે, એટલે કે રાજા જેવું બની જશે. હા મિત્રો, નમસ્કાર. મિત્રો, આજે આપણે જોઈએ કે કઈ રાશિ છે જે રાજા જેવું જીવન જીવશે. 1 એપ્રિલથી એક અદ્ભુત તક તમારી સામે આવી રહી છે. શું તમે તૈયાર છો જાણવા માટે કે 30 વર્ષ પછી શનિદેવની ચાલ બદલવાના કારણે તમારા જીવનમાં શું ફેરફાર થવા જઈ રહ્યો છે? હા મિત્રો, આ એક ખૂબ જ અગત્યનો ટોપિક છે અને 30 વર્ષ પછી આ બધી જ રાશિઓ છે એ રાજા જેવું જીવન જીવવાની છે. તમને જણાવવાનું કે 1 એપ્રિલ 2025થી 3 રાશિઓ છે એના પર શનિદેવની કઠોર નજરનો પ્રભાવ સમાપ્ત થવા જઈ રહ્યો છે અને આ રાશિઓના જીવનમાં સુખ સમૃદ્ધિની વર્ષા થવાની છે. શનિદેવની કૃપા હવે આ 3 રાશિઓ પર શરૂ થવાની છે મિત્રો, અને આ જાતકોનો સોનાનો સમય 1 એપ્રિલથી શરૂ થશે મિત્રો. તેમનું જીવન રાજા જેવું બની જશે. ચાલો મિત્રો, તો માતા લક્ષ્મીની કૃપા મેળવવી છે. જો તમે માતા લક્ષ્મીની વિશેષ કૃપા છે એ આ રાશિઓ પર જોવા મળશે, જેનાથી તેઓ કરોડપતિ અને ધનવાન બની શકે છે. તમે એવું વિચારી રહ્યા હશો ને કે આ કેવી રીતે શક્ય બને? હકીકતમાં હિન્દુ ધર્મમાં શનિદેવનું સ્થાન ખૂબ જ વિશેષ છે. શનિદેવ સાક્ષાત રુદ્ર છે અને ન્યાયના દેવતા પણ કહેવાય છે. તેઓ વ્યક્તિના કર્મ અનુસાર તેમને ફળ પણ આપે છે મિત્રો. સારા કર્મ કરનાર પર શનિદેવની કૃપા રહે છે અને જ્યારે ખરાબ કર્મ કરનાર પર તેમનો પ્રકોપ પણ રહે છે. 1 એપ્રિલથી કર્ક, મકર અને વૃશ્ચિક રાશિના લોકો માટે ખૂબ જ શુભ સમય શરૂ થવાનો છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. ચલો, પહેલી રાશિ આપણે જોઈએ તો કે કર્ક રાશિ. 1 એપ્રિલ કર્ક રાશિના જાતકો માટે એક નવો જ આરંભ થવાનો છે મિત્રો. રાજયોગ જેવી પરિસ્થિતિ છે એનું નિર્માણ થવાનું છે અને શનિદેવની નકારાત્મક પ્રભાવની જે શક્તિ છે એમાંથી એને મુક્તિ મળવાની છે મિત્રો. બીજી જોઈએ રાશિ તો કે મકર રાશિ. મિત્રો, મકર રાશિના જાતકોને પણ અમે જણાવી દઈએ કે આ સમય વિજયશાળી તમારા માટે સાબિત થવાનો છે. વ્યવસાયમાં વૃદ્ધિ થવાની છે. નોકરીમાં પ્રમોશન અને નવો વ્યવસાય શરૂ કરવાના યોગ પણ બની રહ્યા છે મિત્રો. હા મિત્રો, હવે જોઈએ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો, અમે તમને જણાવી દઈએ કે આ ચૈત્ર મહિનામાં એટલે કે તમે સફળતા અને સમૃદ્ધિ લાવનાર બનશો. શનિદેવના આશીર્વાદથી તેમનું જીવન રાજાશાહી જીવન બનશે. હા મિત્રો, તે ભોગ વિલાસ છે એ કરી શકશે, રાજાશાહી જીવન જીવી શકશે. આ શુભ સમયનો લાભ તમારે અવશ્ય લેવો જોઈએ મિત્રો, અને શનિદેવ તથા માતા લક્ષ્મીના આશીર્વાદ માટે તમારે ભક્તિભાવ રાખવો જોઈએ મિત્રો. જો તમે પણ શનિદેવના સાચા ભક્ત હો ને મિત્રો, તો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો અને આ જાણકારી તમારા મિત્રો સાથે શેર પણ કરજો. હવે મળીશું મિત્રો નવા જ વિડીયો, નવા ટોપિક સાથે.
ત્યાં સુધી બધાને મારા જય શનિદેવ.